મિત્રો આપણે છીએ અત્યારે આપણા હળવદ શહેરમાં આવેલ મોડલ સ્કૂલે જે માર્કેટયાર્ડ સામે આવેલી છે। ખાસ કરીને વિદ્યાર્થીઓની અને વાલીઓની ફરિયાદ હતી કે મોડલ સ્કૂલમાં જે છે એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો તેઓને પાઠ્યપુસ્તક હજી આપવામાં નથી આવ્યા। સત્ર ચાલુ થઈ ગયાના 8 દિવસ થઈ ગયા છે। તેની સાથે અહીં આવ્યા પછી મિત્રો જાણકારી એ મળી કે સ્કૂલ ચાલુ થઈ એ સમયથી અત્યાર સુધી અહીંયા જે છે મિત્રો એ ધોરણ 6, 7 અને 8ના તો શિક્ષકો જ નથી। અહીં જે શિક્ષકો છે મિત્રો એ 9, 10, 11, 12ના શિક્ષકો છે। એ શિક્ષકો ધોરણ 6, 7, 8ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે જાય એટલે એના પણ અભ્યાસ બગડે। 6, 7 અને 8ના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે, તેની સાથે 9, 10, 11, 12નો વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે। તેની સાથે મિત્રો મહત્વની વાત એ એક છે કે હળવદમાં પ્રાઇવેટ સ્કૂલો 18 થી 19 પ્રાઇવેટ સ્કૂલો છે। આ પ્રાઇવેટ સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો તેઓને તો જોતા એટલે ચોપડા મળી જાય છે। મતલબ કે વેચાતા કોઈને જો પાઠ્યપુસ્તક જોતા હોય તો હળવદની મોટાભાગની દુકાનોમાં વેચાતા પાઠ્યપુસ્તક મળી જાય છે, પરંતુ સરકારી જે શાળાઓ છે મતલબ કે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેની સાથે ગ્રાન્ટેડ શાળાઓ હોય તો આ શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તક આવ્યા નથી। તો એની પાછળનું કારણ શું છે? તેની સાથે મહત્વની મિત્રો વાત એ છે કે અહીંયા આવીને હમણાં જ્યારે અમે તપાસ કરી તો શાળાના જે આચાર્ય, જે શિક્ષિકાઓને છે એમનું કહેવાનું એ થયું કે જઈ વખતના જે ચોપડા હતા એ થોડા અત્યારે આપી અને અભ્યાસક્રમ જે છે એ ચાલુ કર્યો છે। પરંતુ મહત્વની વાત મિત્રો એ છે કે આપણે ભણશે ગુજરાતને આ બધા સ્લોગનો ઘણા બધા સાંભળતા હોય છે મિત્રો, તો આમાં કઈ રીતના ભણવાના છે વિદ્યાર્થીઓ? કારણ કે ચોપડા નથી, તેની સાથે શિક્ષકો પણ છે નહીં, તો પછી વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કઈ રીતના કરવાના છે? કારણ કે આ મોડલ સ્કૂલ છે મિત્રો અહીં, તો અહીં ભવાનીનગર ઢોરા વિસ્તારના વિદ્યાર્થીઓ આવતા હોય, તેની સાથે પંચમુખી ઢોરા વિસ્તારના વિદ્યાર્થીઓ આવતા હોય, જીઆઈડીસીમાં અનેક શ્રમિકો છે તો એના બાળકો જે અભ્યાસ કરવા આવતા હોય, આ બાજુ ખેતીવાડીને છે તો એના પણ શ્રમિકોના ઘણા બધા બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે આવતા હોય। એટલે અહીં જે અભ્યાસ કરવા માટે આવે છે એ મોટાભાગના ગરીબ પરિવારોના જે વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરવા આવે છે। તો આ વિદ્યાર્થીઓને શાળાનું સત્ર ચાલુ થયું એના 8 દિવસ થયા છે, તેમ છતાં હજી એમને જે છે એ પાઠ્યપુસ્તક નથી મળ્યા। તેની સાથે મહત્વની વાત એ છે કે 6ઠું, 7મું અને 8મું આ ત્રણેય ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમના શિક્ષકો જ નથી, એને ભણાવવા માટે શિક્ષકો આવતા જ નથી। તો અમે અહીંયા પ્રિન્સિપાલ છે મતલબ આચાર્ય એમને પૂછ્યું તો એમનું કહેવાનું એ થયું કે 9, 10, 11, 12ના જે શિક્ષકો છે એ એને ટાઈમ મળે એટલે ભણાવવા જાય છે, એનો અભ્યાસક્રમ નહીં ચલાવે છે। એટલે આવી રીતે જે છે મિત્રો આ શિક્ષણ કાર્ય ચાલુ છે। અને પછી આપણે એમ કહીએ છીએ કે આપણે છોકરાઓને સરકારીમાં જ મેકવા જોઈએ, પ્રાઇવેટમાં ન મેકવા જોઈએ। પ્રાઇવેટની આટલી બધી ફી છે, સરકારી શાળાઓ જે છે એ આટલી ખાડે જશે તો જ પ્રાઇવેટવાળાનો ધંધો ચાલવાનો છે, તો જ પ્રાઇવેટ સ્કૂલો ચાલવાની છે અને તો જ પ્રાઇવેટમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જવાના છે। જો સરકારી શાળામાં જ વ્યવસ્થિત અભ્યાસક્રમ ચાલતો હોય ને ત્યાં જ વ્યવસ્થિત શિક્ષણ મળતું હોય તો પ્રાઇવેટમાં કોઈ જવાના નથી। અમે બધી સ્કૂલોની વાત નથી કરતા, કારણ કે હળવદ તાલુકાની ને હળવદ શહેરની ઘણી એવી સરકારી સ્કૂલો પણ છે મિત્રો કે ત્યાં આજની તારીખમાં એડમિશન નથી મળતું, કારણ કે જગ્યા ફૂલ થઈ ગઈ છે। એટલે આવી પણ શાળાઓ છે। તો બીજી તરફ આવી પણ મોડલ સ્કૂલ જેવી શાળાઓ છે કે 3 ધોરણના શિક્ષકો નથી, વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તક આપવામાં નથી આવ્યા। ધોરણ 9, 10, 11, 12ના જે વિદ્યાર્થીઓ છે એને હજુ સુધી પાઠ્યપુસ્તકો નથી આપવામાં આવ્યા। તો અહીં સવાલ એ છે કે પાઠ્યપુસ્તક તો એક જ જગ્યાએ છપાય છે, તો પૈસા દઈને જોતા હોય તો મળી જાય છે, તો સરકારી શાળામાં કેમ વિદ્યાર્થીઓને હજી આપવામાં નથી આવતા એ મોટો પ્રશ્ન છે। આભાર મિત્રો।